નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો સ્ક્રીન ઉપર જોઈ શકાય છે એ મુજબ આજે આપણે ગવર્મેન્ટે બહાર પાડેલી સ્વાધ્યાય પોથી ધોરણ 10 જેના અંતર્ગત ભાગ નંબર 1 તમારો આવી ચૂક્યો છે. તો આ ભાગ નંબર 1 ની અંતર્ગત આજે આપણે ગણિત વિષયનું વાસ્તવિક સંખ્યાઓ છે એ ચેપ્ટર સમજવું છે. વાસ્તવિક સંખ્યાનો આપણે લેક્ચર નંબર 1 સ્વઅધ્યયન પોથીનો મૂકી દીધો છે, જેના અંતર્ગત આપણે ચર્ચા કરી હતી પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 36 સુધી. હજી તમે એ વિડીયો નથી જોયો તો પ્લેલિસ્ટ ઉપર જઈ અને સ્ટાન્ડર્ડ 10 મેથ્સ સ્વાપોથી આ ટાઈપનું એક ફોલ્ડર હશે, એમાંથી તમે જોઈ શકશો. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 38 થી 47. તો આપણે શરૂઆત કરીએ. વિભાગ બી ની આજે વાત થશે, બરાબર છે. વિભાગ એ ની આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાનો થશે. એના પહેલા અક્ષરમ પાઠશાળા દ્વારા પબ્લિકેશનમાંથી આપણે 2 બુક પબ્લિક સુધી આપણે મૂકેલી છે. એક છે વિભાગે ધોરણ 10 ગણિત, જેના અંતર્ગત હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્ન, ખરા ખોટા, MCQ, જોડકા અને સાથે સાથે એક મેથ્સ મંત્ર ધોરણ 10 આ બંને બુક છે એ આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકેલી છે. તો આ બંને બુક આપણે વોટ્સઅપના માધ્યમથી તમે કુરિયર દ્વારા ગુજરાતના કોઈ પણ ખૂણેથી મંગાવી શકશો. એવી 2 બુક છે, ગણિતનો પાયો અને બીજી છે IMP. તો આ બંને બુક પણ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે ઘરે બેઠા મંગાવી શકશો. ચલો જોઈએ પ્રશ્ન નંબર 1. તો અહીંયા આપેલું છે 40, 60 અને 80 નો ગુસા અને લસા શોધ. ચલો અહીંયા આપણે ભાગ પાડી તો અહીંયા 40 ના ભાગ શું પાડી શકાય, 60 ના ભાગ શું પાડી શકાય અને 80 ના ભાગ શું પાડી શકાય એવું વિચાર. ચલો આ ત્રણેયમાંથી સામાન્ય હોય ને એવો કંઈક અવયવ વિચાર. ઉદાહરણ તરીકે 40, 60 અને 20 માંથી 20 સામાન્ય છે. 20 દુને 40, 20 તરીને 60 અને 20 ચોક 80 આવા ભાગ પડે, બરાબર છે. હવે આપેલ માહિતીનો શું પૂછ્યો છે, ગુસા પૂછ્યો છે. શું પૂછ્યો છે, ગુસા. તો આપેલ માહિતીનો ગુસા કેટલો થશે, તો આપેલ માહિતીમાં તમામમાં સમાન શું છે, સામાન્ય શું છે, તો ત્રણેયમાં 20 જેટલું સમાન છે, 20. તો આપણો ગુસા કેટલો થશે, 20 થશે. તો આપણો ગુસા. લસા કે આપેલ માહિતીનો લસા કેટલો, તો લસા કેટલો થાય, તો ત્રણેયમાં સમાન છે ને એક જ વખત લખો. ત્યારબાદ ક્રમશઃ જોતા છે. ચલો ચોગડો છે તો પહેલા ચોગડો લખ નાખી. અહીંયા ચોગડાની અંદર બગડો આવી જ જાય, કેમ કે 2 દુ 4 એટલે બગડો લખવાની જરૂર નથી. અને અહીંયા આવશે તગડો, તો એના ગુણાકારમાં 3. તો ત્રણેયનો ગુણાકાર કરી તો 20 ચોક 80, 80 તરીને 240. તો આપેલ માહિતીનો લસા કેટલો થશે, 240 થશે. તો સહેલાઈથી તમે ગુસા અને લસા બંને શોધી શકશો. અવયવ વૃક્ષની રીતે 8580 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચલો અહીંયા 8580 છે, આપણને અવયવ વૃક્ષથી કીધું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકમનો અંક શૂન્ય છે, એટલે આપણે એને 2 વડે ભાગી શકશો. ચલો આનો 2 વડે ભાગ કરીએ તો શું થાય, 2 ચોક 8, 2 દુ 4, 2 9 18, બરાબર. અને શૂન્ય એમ નહીં, ફરીથી 2 દુ 4 સોરી 2 ચોક 8, 2 દુ 4, 2 9 18 ને શૂન્ય. ચલો હજી આનો 2 વડે ભાગ ચાલશે. શું ચાલશે, 2 વડે ચલાવો તો 2 દુને 4, 2 એકા 2, 2 ચોક 8, 2 પંચા ને 10. ચલો હવે 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે ટ્રાય કરી 3 ની ચાવી. તો 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 5 12. તો એ 3 ની ચાવી લાગુ પડે છે. ચલો આને આપણે 3 વડે ટ્રાય કરી. તો 3 વડે ટ્રાય કરો તો 3 સત્તા 21, 3 એકા 3, અહીંયા 4 માં 3 જાય 1 અને 5 15, એટલે 3 પંચા 15. ચલો હવે ટ્રાય કરી 3 વડે. તો 7 ને 8 ને 5 13. તો 3 ની ચાવી લાગુ પડતી નથી. ચલો આપણે એને 5 વડે ટ્રાય કરી. તો 5 વડે કેટલા થશે, તો 5 એકા 5, 5 ચોક 20, 5 તરીને 15. ચલો હવે 5 વડે પણ નથી ભાગ ચાલતા. હવે આપણે ટ્રાય કરીએ 7, 7 દુ 14, 7 વડે પણ નહીં હાલે. 11 વડે ભાગ આપણે ટ્રાય કરી. તો 11 વડે ભાગ ચલાવો તો 11 એકા 11, 11 તરીને 33. તો હવે અહીંયાથી ભાગ ચાલતા નથી. તો અહીંયા આપણને આને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના કીધા છે.
તો આપણે ગુણાકાર સ્વરૂપે આવી રીતના દર્શાવીએ કે 8580. ચલો 2 કેટલી વખત છે તો કે 2 છે 1 અને 2, તો અહીંયા આવશે 2 ની 2 ઘાત ગુણ્યા કેટલા છે 3 5 11 અને 13, તો ગુણાકારમાં 3 ગુણાકારમાં 5 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13. બધાની એક ઘાત છે તો એક ઘાત ન લખી તો પણ ચાલે. તો આને કહેવાય અવિભાજ્ય અવયવીની રીતને ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા કહેવાય. અહીંયા તમામ સંખ્યાઓ છે કેવી છે, અહીં તમામ સંખ્યાઓ અવિભાજ્ય છે. તો સૌ પ્રથમ અવયવ વૃક્ષ બનાવ્યું, ત્યારબાદ એના ઉપરથી આપણે દાખલાની ગણતરી કરી. ચલો આગળ ચર્ચા કરીએ. દાખલા નંબર 40, 21 અને 56 નો લસા અને ગુસા શોધો. ચલો અહીંયા આપણે સૌ પ્રથમ 21 વિચારીએ. તો 21 એટલે શું થાય તો કે 7 તરીને 21. બીજું છે 56. ચલો 56 એટલે શું થાય તો 56 એટલે થાય 7 અઠાને 56. હવે આપેલ માહિતીનો લસા અને ગુસા કીધો છે. ચલો પહેલા આપણે ગુસ્સા મેળવીએ. તો આપેલ માહિતીનો ગુસ્સા કેટલો થાય તો બેમાં સમાન હોય લખ નાખો. તો બંનેમાં સમાન શું છે 7 છે, તો ગુસ્સા કેટલો થશે 7 થશે. હવે લસા કોને કહેવાય તો કે લસા આપણે સમજીએ તો કે લસા એટલે બેમાં સામાન્ય હોય એક વાર લખવાનું. બંનેમાંથી સામાન્ય 7 છે તો આને માત્ર એક વાર લખવાનું, બાકીનું બધું લખી નાખો. તો અહીંયા બાકી શું વધ્યું છે 3 વધ્યા છે અને બીજું વધ્યું છે અહીંયા 8. તો આ બધાનો ગુણાકાર. ચલો આનો ગુણાકાર કરી તો 7 તરી 21 અથવા 8 તરી 24, 24 અને 7 નો આપણે ગુણાકાર કરી તો 24 ગુણ્યા 7, 7 તરી 21, 21 8, તો 8 એક 8, 8 દુ ને 16. તો કેટલો જવાબ મળશે તો આપેલ માહિતીનો લસા 168. તો દાખલો પૂરો. આપેલ માહિતીનો લસા અને ગુસા શોધો. તો આપેલ માહિતીનો ગુસા 7 થશે. શા માટે? કેમ કે બંનેના ભાગ પાડતા 7 તરીને 21, 7 અઠાને 56. આ બંનેમાંથી સામાન્ય શું છે 7 છે. લસા કઈ રીતના મેળવો તો સામાન્ય વસ્તુ એક વખત લખો, બાકીની બધી વસ્તુ લખી નાખો. તો ગુસા અને લસા મેળવો. હવે બીજો પ્રશ્ન એમ કીધું છે લસા ગુણ્યા ગુસા અને બે સંખ્યાનો ગુણાકાર થાય છે કે નહીં ચકાસો. તો ગણિતમાં યાદ રાખવાનું જ્યારે પણ ચકાસો કે એટલે આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે તો કે લસા ગુણ્યા ગુસા. ચલો આપણે ડાબી બાજુ વિચારીએ. લસા ગુણ્યા ગુસા, લસા ગુણ્યા ગુસા. ચલો લસાની કિંમત કેટલી મળી 168 અને ગુસાની કિંમત કેટલી એવી 7. ચલો બેનો ગુણાકાર કરી તો 168 ગુણ્યા 7, 7 અઠા 56 વધી 5, 7 છે 42 5 47 નો 7 વધી 4, 7 એકા 7 ને 4 11. તો બેનો ગુણાકાર કેટલો મળ્યો તો બંનેનો ગુણાકાર 1176 મળ્યો. જમણી બાજુ જબા એટલે જમણી બાજુ. તો અહીં જમણી બાજુ શું છે બે સંખ્યાઓનો ગુણાકાર. તો બે સંખ્યા કઈ કઈ છે તો બે સંખ્યામાંથી એક છે 21 છે અને બીજી કઈ છે 56. ચલો આ બંનેનો ગુણાકાર કરશો તો એ પણ તમને 1156 જ મળશે. તમારે રફકામમાં 21 અને 56 નો ગુણાકાર કરવાનો. તો 0, 5 એકા 5, 5 દુ ને 10, 6 એકા 6, 6 દુ ને 12, 6 7 1 1. તો 1176, 1176 બરાબર. તો અહીંથી સાબિત થાય છે બરાબર. શું સાબિત થાય છે કે આપેલ વસ્તુમાં ડાબા બરાબર જબા આવું સાબિત થાય છે. કેમ કે બંનેમાં જો કિંમત કેવી મળી છે સમાન મળી છે, સમાન જ મળે. જો તમે સાદુ રૂપમાં ભૂલ ન કરો તો અહીં તમને મળતો ગુસા અને લસાનો ગુણાકાર કેટલો મળશે તો કે એના ગુણાકાર જેટલો મળશે. 41 જોઈએ. ગુસા 65 115 5 આપેલ હોય તો લસા 65 115 શોધો. હવે એક વસ્તુ સમજો કે અહીંયા તમારે યાદ રાખવાનું છે એક સૂત્ર, અને સૂત્ર આવું છે કે ગુસા ગુણ્યા લસા. કોઈ પણ સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર કરી તો એ કેટલો થાય તો એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. કેટલો થાય ગુણાકાર જેટલો. ચલો ગુસા તમને કેટલો આપ્યો છે 5 આપ્યો છે. તો આપેલ માહિતીનો ગુસા થશે 5. ચલો આપેલ માહિતીનો લસા કેટલો આપ્યો છે તો કે લસા આપણે શોધવો છે.
લસાઓ 65 115 શોધવો છે. કઈ બે સંખ્યા છે? અહીંયા આપેલ સંખ્યા 65 ગુણ્યા 115 છે. કરતા બનાવો તો કરતા બનાવો તો શું થશે? તો કે લસાઓ 65 115 બરાબર 65 ગુણ્યા 115 એના છેદમાં 5 આવશે. ભાગ ચલવો તો 5 એકા 5 13 પંચાને 65. ચલો બેનો ગુણાકાર કરો 115 ગુણ્યા 13. ચલો ભાગ ચલાવતા 1 પંચા 5 1 એકા 1 1 એકા 1 3 નો ગુણાકાર કરો તો 3 પંચા 15 વધી 1 3 એકા 3 ને 4 3 એકા 3 5 5 ને 4 9 3 ને 4 1 એકા 4 રાઈટ. તો લસા કેટલો મળશે? તો આપેલ માહિતીનો લસા 1495 મળશે. કેટલો મળશે? 1495. ફરીથી જોઈ લઈએ 13 પંચા 65 નો 5 વધી 6 13 એકા 13 ને 6 19 વધી 1 13 એકા 13 ને 14 તો 1495. તો આપેલ માહિતીના લસા કેટલો થશે? 1495. તો તમને શું માહિતી આપી હતી? તો તમને ગુસ્સા આપ્યો હતો તો ઉપરથી લસા આપણે આવી રીતે મેળવી શકશું. 42માં જોઈએ તો 42માં આપણને આપેલું છે કે 24 36 અને 60 નો બરાબર છે 24 36 અને 60 નો અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસ્સા શોધો. ચલો 24 ના ભાગ શું પડે વિચારો તો 24 ના ભાગ પડે 12 દૂને 24 પણ 12 ના હજી ભાગ પડે 12 ના હજી ભાગ શું પડે તો કે 12 ના હજી ભાગ પડે 6 દૂને 12. આ 12 ના ભાગ પડે 6 દૂને 12 અને આ બગડો એમ ના એમ. ચલો 6 ના હજી ભાગ પડે 2 તરીને 6 તો અહીંયા 24 ના ભાગ કેટલા થશે? તો અહીંયા 24 છે ને 24 ના ભાગ આવા કંઈક થશે 2 તરીને 6 ગુણ્યા 2 ગુણ્યા 2 એક રીતા. બરાબર છે. તમારે આવી રીતના ન કરવું હોય તો તમે આવી રીતે પણ કરી શકશો. તમને એક નાનકડી હિન્ટ આપી દઉં. જો તમારે રફ કામમાં શું કરવાનું 24 36 અને 60 અહીંયા 24 છે અહીંયા 36 છે અને અહીંયા કેટલા છે 60 આવું રફ કામમાં કરવાનું તો 2 બરાબર. તો અહીંયા 24 ના ભાગ પાડીને તો અહીંયા 24 ના આપણે ભાગ પાડી લઈએ કે 24 2 વડે ભાગ ચાલો તો 12 દૂને 24 2 6 12 2 તરીને 6 3 એકા 3. ચલો તો 24 ના ભાગ શું આવ્યા તો કે 24 ના ભાગ કેટલા આવ્યા 2 3 વખત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 તો 8 તરી 24. ચલો બીજા કેટલા આવ્યા તો કે 36 આવ્યા. 36 ના ભાગ શું પડે 18 દૂને 36 9 દૂને 18 3 તરીને 9 3 એકા 3. ચલો આના ભાગ પડ્યા 36 ના તો 36 ના ભાગ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો 60 ના શું ભાગ પડશે તો 2 વડે તો 30 થશે 15 દૂને 30 3 પંચાને 15 5 એકાને 5. તો અહીંયા 60 ના ભાગ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો આપેલ માહિતીનો શું પૂછ્યો છે ગુસ્સા પૂછ્યો છે. શું પૂછ્યો છે તો કે આપેલ માહિતીનો ગુસ્સા. તો ગુસ્સા કહેવાય કોને તો આપેલ માહિતીનો ગુસ્સા એટલે બંનેમાં સામાન્ય. તો અહીં બગડો સામાન્ય છે તો અહીંયા બગડો લખો. ચલો હજી બગડો સામાન્ય છે તો હજી બગડો લઈ લો. હવે તગડો સામાન્ય છે તો તગડો લઈ લો. ચલો હવે કઈ સામાન્ય નથી તો આપણો ગુસ્સા. તો આપણો ગુસ્સા કેટલો થશે 2 દુ 4 4 તરીને 12. તો આપેલ માહિતીનો ગુસ્સા કેટલો થશે તો કે આપેલ માહિતીનો 2 દુ 4 4 તરીને 12 આ થશે આપણો ગુસ્સા. તો આપેલ માહિતીનો ગુસ્સા 12 થશે. નીચેના અવયવ વૃક્ષ પરથી A B C D E અને F મેળવો. બરાબર છે. તો અહીંયા સૌપ્રથમ અવયવ વૃક્ષોની હંમેશા નીચેથી શરૂઆત કરવાની. ચલો 5 ને કેટલા વડે ગુણવાથી 85 થાય તો અહીંયા 5 ને આપણે કેટલા વડે ગુણશું 17 વડે ગુણી તો 85 મળે.
તો અહીંયા કિંમત લખતા જઈએ કે એની કિંમત કેટલી આવશે? 17 આવશે. ચલો, એની કિંમત 17. હવે 85 ને કેટલા વડે ગુણી? તો આપણને 400 ને જવાબ લખવામાં મેં ભૂલ કરી છે, આપણે સુધારી નાખી. ચલો, 17 પંચાને 85. તો અહીંયા ડી ની કિંમત કેટલી થશે? તો અહીંયા ડી ની કિંમત અહીંયા આપણે લખી નાખી એ બરાબર, બી બરાબર, સી બરાબર અને ડી. તો અહીંયા ડી ની કિંમત થશે 17. બરાબર, નીચેથી અવયવ વૃક્ષ હંમેશા નીચેથી શરૂઆત કરવાની. બરાબર, તો અહીંયા 17 પંચા કેટલા થશે? 85. ચલો, 85 ને કેટલા વડે ગુણવાથી 485 બને? રફકામ થોડુંક વિચારો. 5 ને તમે 5 વડે ગુણો ને તો 400 પછી બની શકે. 3 વડે ગુણો તોય બની શકે. આપણે ઉદાહરણ તરીકે આને ટ્રાય કરી 85 ને 4 વડે ટ્રાય કરી, 5 વડે ટ્રાય કરી. હાલો, 85 ને 5 વડે ટ્રાય કરી તો પાયો પાયો 25 વધી 2, 5 × 40 2 42. તો અહીંયા 85 ને કેટલા વડે ગુણવાથી? 5 વડે ગુણવાથી 400 પછી બને. પ્રશ્ન એ થાય ખબર કેમ પડે છે? તો ખબર એવી રીતના પડશે કે તમારે અવિભાજ્ય સંખ્યા વિચારવાની. પેલા 2 વડે ટ્રાય કરવાની, પછી 3 વડે ટ્રાય કરવાની, પછી 5 વડે, 7 વડે એવી ટ્રાય કરવાની. જો અહીંયા 2 વડે ટ્રાય કરી તો 5 × 10 એટલે શૂન્ય આવે, તો એ તો હોય નહીં. 3 વડે ટ્રાય કરો તો અંદાજિત 8 તરીને 240, 240 જેવું દેખાતું નથી. 5 લો તો 80 પંચા 400, તો કદાચ 5 હોઈ શકે. આવું વિચારો. ચલો, હવે 400 પછી મળી ગયા. 400 પછી ને કેટલા વડે ગુણવાથી 1275 મળે? ચલો, પાછું એવું વિચારો. 7 વડે કરો તો 7 ચોક 28, તો એ સેટ નથી થતું. બરાબર, 9 વડે કરો તો કદાચ સેટ થશે. 9 ચોક 3600, તો એ નહીં થાય. 5 વડે ટ્રાય કરો તો 4 પંચા 2000. 400 પછીનો 3 વડે કરીએ તો 4 તરી 12. તો અહીંયા 4 વડે કદાચ ચાલતો હોઈ શકે. આપણે ટ્રાય કરી લઈએ 3 વડે. તો 3 પંચા ને 15 વધી 1, 3 દુ 6 ને 1 7, 4 તરીને 12. કેટલા છે? તો 1275 આવી ગયા. અહીંયા આની કિંમત કેટલી છે? 3. 425 ને 3 વડે ગુણવાથી 1275 મળે. ચલો, અહીંયા સી ની કિંમત 5. બી ની કિંમત કેટલી આવશે? તો બી ની કિંમત 3. હવે 1275 નો 3 સાથે ગુણાકાર કરવાથી એ મળે. તો 1275 નો 3 વડે ગુણાકાર કરી તો 1275 ગુણ્યા 3, 3 પંચા ને 15 વધી 1, 7 તરી 21 ને 1 22 વધી 2, 3 દુ 6 ને 2 8, 3 એકા 3. ફરીથી જોઈ લઈ તો 3 પંચા 15 વધી 1, 7 તરી 21 ને 22 3 દુ 6 ને 2 8, 3 એકા 3. તો કેટલા મળ્યા? 3800. પછી તો બંનેનો ગુણાકાર 3825 થશે, એટલે 3825. તો અવયવ વૃક્ષવાળા દાખલા તમે આવી રીતના રફકામ દ્વારા સોલ્વ કરી શકશો. કઈ રીતે કરશો? તો પહેલા નીચેથી શરૂઆત કરવાની. નીચે 2 ના ગુણાકારથી ઉપર જવાનું, અહીંયાથી આ 2 ના ગુણાકારથી ઉપર. આવી રીતના અવયવ વૃક્ષમાં નીચેથી ક્રમશઃ ઉપર તમારે ચડતું જવાનું, એટલે તમારો જવાબ સહેલાઈથી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના લેક્ચરના પ્રશ્નો. આગળ આપણે 44 થી 47 જેવા પ્રશ્નો છે એ આગળના વિભાગની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે અક્ષરમ પાઠશાળાની 2 બુક પબ્લિશ કરેલી છે. જે છે, એક છે મેથ્સ મંત્ર અને બીજી છે ગણિતનો પાયો. આ બંને બુક તમારા પરીક્ષાલક્ષી છે અને તમને મદદરૂપ થાય એવી છે. તો તમારે આખા ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમારે આ બુક ઓર્ડર કરવી છે તો તમારે કરવાનું શું છે? તો તમારે કામ કરવાનું છે, વોટ્સઅપમાં આ નંબર ઉપર મેસેજ કરવાનો છે. જેવો તમે મેસેજ કરશો અમારી ટીમ તમારી સાથે જોડાઈને આગળની ગાઈડલાઈન આપશે. સેમ એવી રીતના બીજી એક બુક બનાવી છે ગણિતનો પાયો અને આઈએમપી બુક. તો આ પણ બુક તમે વોટ્સઅપના માધ્યમથી મંગાવી શકશો. તો અહીં આપણે જોઈ શકાય છે મુજબ કે સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન એ ડિટેલમાં આપણે ચર્ચા કરી. બરાબર છે. વધુમાં આવા જ તમામ વિષયના ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, તમામ વિષયના આપણે સ્વઅધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન
આપણી ચેનલ ઉપર મૂકવા છે. તો એના માટે તમારે એક જ કામ કરવાનું છે, એ છે આપણી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાની છે. કેમ કે આવતા તમામ લેક્ચર તમને તો જ મળશે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.